મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. સંતાનને લગતી ચિંતા અવશ્ય દૂર થતી જણાય. વિવાદને લગતા કામકાજની અંદર તમને લાભ સારો મળી શકશે. મૂડીરોકાણની અંદર આજે સારો ફાયદો મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. આજે સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર કરી સૂર્યના 12 નામનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો. પોઝિટિવ લાભ રહેશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કૌટુંબિક વૈચારિક મતભેદો રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકશે ને તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાશે ને સંતાન પક્ષ તરફની ચિંતાઓ અવશ્ય તમે દૂર કરી શકશો. કયો ઉપાય કરવાનો છે? વૃષભ રાશિવાળા જાતકોએ આદિત્ય હૃદય સ્તોત્રનો આજે પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. મિથુન રાશિની ગણીએ. મિથુન કે જેના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે મહારાજ. નવો પરિચય તમને સારો એવો લાભ કરાવી શકે. વાહન ચલાવવામાં કાળજી રાખવી બહુ જ જરૂરી છે. અને માતૃપક્ષ તરફથી આજના દિવસમાં તમને આર્થિક મદદ સારી એવી મળી શકશે. સંતાનથી તમને સારા સમાચાર મળવાના પણ સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અર્પણ કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ધ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. આવા કર્ક રાશિવાળા જાતકો માટે આજે સુંદર મજાના યાત્રા પ્રવાસના યોગો જણાઈ રહ્યા છે. વિવાદિત કાર્યથી આજે તમારો વિજય થતો જણાશે. નવા કામકાજની અંદર લેણા દેણી બહુ જ સારી છે અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં અવશ્ય વધારો થતો જણાશે. કયો ઉપાય કરવાનો છે? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન સાંબ સદાશિવ, ભગવાન ભોળિયાનાથ, ભગવાન શંકરની આજે પૂજા કરવાની છે. બિલ્વપત્ર અર્પણ કરવાનું છે અને જટા કટાહ સંભ્રમ ભ્રમમ નિલિંપ નિર્જરી. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શંકરની સ્તુતિ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત આપણે દક્ષિણ દિશાની કરી રહ્યા છીએ કે જે દિશાથી સુંદર મજાનો લાભ આપણે મેળવી શકાય. પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સામાજિક કાર્યની અંદર તમારી લોકપ્રિયતા જળવાઈ રહેતી જણાશે. આજના દિવસમાં માનસિક શાંતિનો તમને અનુભવ થતો જણાય. મહેમાન અને સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. વ્યાપારની બાબતની અંદર આજના દિવસમાં તમને મધ્યમ લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાની સેવા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મનગમતા વ્યક્તિ, મનગમતા કાર્ય એની અંદર આજે તમારી રુચિ વધતી જણાશે. શત્રુઓ દ્વારા તમને સારો લાભ મળી શકે અને આર્થિક સમસ્યાઓ આજે તમારી હળવી બનાવી શકો. આજના દિવસમાં વિવાદિત કાર્યની અંદર વિજય મળતો જણાય. હનુમાનજી મહારાજની ઉપાસના પોઝિટિવ રિઝલ્ટ આપશે. કરી લઈએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે રનેતા, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વ્યવસાયના કામકાજની અંદર મહત્વના કાર્યો તમે કરી શકશો. જીવન સાથી સાથે થોડો ઘણો મતભેદ રહેતો જણાય ને યાત્રા પ્રવાસની અંદર થોડાક વિઘ્નો આવવાની સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે. આજના દિવસમાં તમારી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવી હોય ને તો અવશ્ય દિવસ સારો છે. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે. આજે શ્વાનને દૂધ અર્પણ કરજો, સારો લાભ મળશે. વાત વૃશ્ચિકની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે મૂડીરોકાણની અંદર આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાશે. કૌટુંબિક કાર્યની અંદર વિશેષ પ્રકારના યોગો આજે બનતા જણાય. આજના દિવસમાં યાત્રામાં તણાવ, ચિંતાનું વાતાવરણ થઈ શકે એમ છે. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે, સારો લાભ મેળવવા માટે ભગવાન શામ સદા શિવની પૂજા અવશ્ય કરજો. આપને પોઝિટિવ લાભ મળી શકે એમ છે. વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે વાહન વ્યવહારથી સંભાળ લેવી બહુ જરૂરી રહેશે. નાના મોટા રોકાણની અંદર સાવધાની રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. કામકાજની અંદર આજે સામાન્ય વિઘ્નોની શક્યતાઓ વધી શકે એમ છે અને માતાના આશીર્વાદથી તમારા કામ સરળ બનતા જણાશે. કયો ઉપાય કરવાનો છે? ધન રાશિવાળા જાતકોએ આજે બને
બને તો ભગવાન શિવ ઉપર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલ્વપત્ર અર્પણ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે સારા કાર્યની અંદર સમય તમારો પસાર થતો જણાશે. સામાજિક કાર્યની અંદર પ્રવાસની સંભાવનાઓ વધી શકે છે. રોગ, ઋણ અને વિવાદ એનાથી બચવું તમારે બહુ જ જરૂરી છે. સંતાનને લગતા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવાનો છે? મકર રાશિવાળા જાતકોએ આજે બને ત્યાં સુધી તમારા મિત્ર સર્કલ સાથેનો વ્યવહાર સુધારજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે ખાનપાનની અંદર આજે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. વ્યાપારી વર્ગને ભાગીદારીથી લાભ મળે એવા સંપૂર્ણ યોગો છે. ને કર્મ ક્ષેત્રની અંદર આજે પરિવર્તનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. સારા કામકાજ માટે યાત્રા થઈ શકે. યાત્રા તમારા માટે લાભદાયી બની શકે. આજે બને તો ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરજો, સારું રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે જીવન સાથી સાથે તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાય. વિવાદિત કાર્યની અંદર વિશેષ પ્રકારનો તમને લાભ મળતો જણાય. તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર સંયમ રાખવો બહુ જ જરૂરી છે. સગા સંબંધીઓથી આજે તમને સારો લાભ મળી શકે એમ છે. આજના દિવસની અંદર અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો આજે પાઠ કરજો. અવશ્ય તમારા જીવનમાં પણ અવશ્ય મધુર 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 થતું જણાશે. વાત